I was in search of one support throughout for my life. I didn't get it. But when it was my exit time, all of a sudden, 4 people were ready to support me in my exit. This is a real tragedy of life. મારી એન્ટ્રી, મારો પ્રવેશ થયો ને આ દુનિયામાં, ત્યારે મને એમ થતું કે જીવવા માટે એક મજબૂત આધાર જોઈએ, ટેકો જોઈએ સાહેબ, જે ખસી ના જાય. સારું કે ખરાબ, સંજોગો, સમય, સુખ દુઃખ કંઈ પણ આવે, એ આધાર જ છે. એવો ટેકો હું શોધતો ઘડપણ સુધી પહોંચી ગયો. શોધતો ગયો. બાળપણના ટેકા, યુવાનીના ટેકા, પ્રૌઢત્વ માં મળેલા ટેકા એક પણ વિશ્વાસદાયક નહોતા. સમય મળતા ખસતા જતા હતા. બસ એ જ વખતે મૃત્યુ આવીને ઉભું રહ્યું બારણે. ચલો ડીકે, હાઉ કેન વી સે નો? ના પાડવાની આપણી ઓકાત ક્યાં છે? તરત મેં આંગળી પકડી અને ચાલવા માંડ્યો. નનામી બંધ થઈ ગઈ. રસ્તામાં હું જોઉં છું, એક પછી એક લોકો મને ટેકો આપવા માટે ખભા બદલતા હતા. કેટલા બધો આધાર મળ્યો સાચે. અને મારી અંદર એક શાંતિ થઈ ગઈ. તો એક ટેકો શોધતો હતો. જો આખો સમાજ તને ટેકો આપે છે, ચલ હવે નીકળ તું. સાચે આટલા બધા ટેકો, આટલો પ્રેમ, આટલો આધાર જોઈને હું તરત જમીનમાં કબર ભેગો થઈ ગયો. દુનિયામાં રહીને શું કરું? I change my address. Mr. DK is staying in graveyard.